હાલેલુયા. પ્રભુનો આભાર આ સુંદર સમયને માટે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન વિશે જોઈએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન કેટલી વાર છે આ પૃથ્વી પર એ વિશે આપણે જોઈ ગયા. અને આપણને ગુડ ન્યૂઝ મળ્યું. હે, માર્કની લખેલી સુવાર્તા એના પહેલા અધ્યાયમાંથી આપણને ગુડ ન્યૂઝ મળ્યું કે આપણા નામ એ તો વંશાવળીમાં છે. હાલેલુયા. હે, આપણા નામ એ તો 42મી પેઢીમાં લખેલા છે. રાઈટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દીકરા તરીકે આપણે ઓળખાઈએ છીએ ત્યારે આપણા નામ એ વંશાવળીની અંદર લખાઈ ગયા છે. એ પુસ્તકની અંદર જે જીવનનું પુસ્તક છે એમાં લખાઈ ગયા છે. પ્રભુનો આભાર માનીએ. પ્રભુ આપણને બહુ સુંદર રીતે વચન સમજાવી રહ્યા છે અને આ સમયે એ બાબત આપણે જોવાના છીએ કે ગઈ વખતે આપણે જોયું હતું કે કેવી રીતે બાપ્તિસ્મા લેવું જોઈએ, ક્યારે લેવું જોઈએ અને કેમ લેવું જોઈએ. બરાબર. 3 પ્રશ્નોના જવાબ આજે આપણે વચનમાંથી જોયું હતું. રાઈટ. આપણે વચનમાં ગયા હતા અને માર્કની લખેલી સુવાર્તા 3 અધ્યાયમાંથી આપણે જોયું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે બાપ્તિસ્મા પામ્યા. રાઈટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાપ્તિસ્મા પામવાની કેમ જરૂર પડી? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કઈ ઉંમરે બાપ્તિસ્મા પામ્યા? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવી રીતે બાપ્તિસ્મા લીધું? એ બાબત આપણે જોઈ હતી અને એ એમણે નમૂનો આપ્યો છે કે માણસ શીખે. રાઈટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કદાચ અત્યારે બધું જ ખબર હશે કે માણસ એમની પોતાની રીતો શોધી કાઢશે. હે ને? મંડળીઓની પોતાની રીતો શોધી કાઢશે, પોતાના સમયો શોધી કાઢશે. હે ને? બાપ્તિસ્મા વિશે આપણે બહુ સરસ સમજણ મેળવેલી તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કયા સમયે બાપ્તિસ્મા લીધું, કેવી રીતે બાપ્તિસ્મા લીધું એ બાબતને આપણે સમજેલા. જો કે એમણે લેવાની જરૂર નથી પણ માણસને સમજાવવા માટે એમણે બાપ્તિસ્મા કેવી રીતે લેવું જોઈએ, કેમ લેવું જોઈએ અને ક્યારે લેવું જોઈએ એ ત્રણેય પ્રશ્નોના જવાબ એમના બાપ્તિસ્મામાં છે. રાઈટ. પણ આપણે નમૂનાના પણ વિસરી ગયા છીએ. હે ને? આપણે નમૂનાને પણ વિસરી ગયા છે. આજે એ નમૂનો આપણા કામમાં આવતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પરનું જીવન એ જોઈને આપણે જીવવાનું છે. રાઈટ. હે ને? એ જોઈને આપણે જીવન એ કેવી રીતે માફ કરે છે, કેવી રીતે પ્રેમ કરે છે, કેવી રીતે નિંદા સહન કરે છે. હે ને? સહન શક્તિ કેટલી બધી ધરાવે છે. એ બધું જોઈને એમનો સ્વભાવ એ આપણામાં આવે એટલા માટે પૃથ્વી પર આવીને એમણે જીવન જીવ્યું, આપણને બતાવ્યું કે આ રીતે જીવન જીવો. અને એની અંદર જ્યારે એ 30 વર્ષના થાય છે ત્યારે બાપ્તિસ્મા લે છે પૂરી સમજણ સાથે. બરાબર. આપણે જ્યાં સુધી સમજતા નથી કે બાપ્તિસ્મા શું છે ત્યાં સુધી લેવું એ દેવના ગુનેગાર છીએ. ચાહે બાપ્તિસ્મા લેનાર હોય, આપનાર હોય કે મા-બાપ હોય. સાચું શિક્ષણ એ નથી અપાતું એ સમય. અને એટલા માટે આપણે એ બાપ્તિસ્માનું શિક્ષણ એ આપણે જોયું. ત્યાર પછી આપણે જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થાય છે. રાઈટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ શેતાન દ્વારા થાય છે 3 બાબતોથી. હે ને? પહેલા કહે છે પથ્થરને કહે તું રોટલી થઈ જા. બીજી બાબત કહે છે ઉપરથી તું પડી જા, તારા દૂતો તને બચાવી લેશે. ગીત શાસ્ત્રી 91:11 લખ્યું છે. અને ત્રીજી બાબત કહે છે કે પર્વત પર લઈને બધું બતાવે છે, આ વૈભવ તારો, તું એકવાર પગે પડી જા. હે ને? 3 બાબત. 3 એ અભિલાષાના તીર જે એણે હવા ઉપર છોડ્યા હતા અને હવાને પાપમાં પાડી દીધી. એ જ 3 તીર એ ઈસુ ખ્રિસ્ત ઉપર ચલાવે છે. હે ને? અહીંયા આગળ ફળ છે. અહીંયા આગળ કે તું પથ્થરને કે રોટલી થઈ જાય. હે ને? ત્યાં આગળ દેખાડે છે જો એ રહ્યું ફળ. અહીંયા આગળ વૈભવ દેખાડે છે. રાઈટ. હે ને? કેટલી સુંદર બાબત. દેવ જગ્યાએ આ શેતાને અહીંયા આગળ માર્યું છે. આપણે સમજવા મળે છે કે એણે અહીંયા આગળ હવાને એક મનની અભિલાષા, શરીરની અભિલાષા અને આંખોની અભિલાષા
ત્રણ અભિલાષાના તીર એ શેતાને હવા પર છોડેલા અને એ મનુષ્ય જાતને એદન વાડીમાંથી બહાર કાઢે અને એ પાપનો ભાર લઈને આપણે જૂના કરારમાં જીવી ગયા. મનુષ્ય જાત એ પાપનો ભાર, પાપ કરે ને તરત એમણે સામે બલિદાન આપવું પડે, પણ પછી નવો કરાર આવ્યો, એક જ બલિદાન, હે ને, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર યાદરહિત નિષ્કલંક રક્ત વહેવડાવવામાં આવ્યું અને પછી એ બલિદાન બંધ થઈ ગયા, રાઈટ. અને જે સ્ત્રીનો ઉપયોગ શેતાને એદન વાડીમાં કર્યો એ જ સ્ત્રીનો ઉપયોગ નવા કરારમાં મરિયમ દ્વારા કરવામાં આવ્યો, હે ને. યહોવા દેવ બાપે શેતાનને કીધું તે જે સ્ત્રીથી પાપને એન્ટર કર્યું છે ને એ સ્ત્રીથી હું એક પુત્રને મોકલીશ, એ પુત્ર આ બધા પાપનો ભાર ઉચકી લેશે, રાઈટ. અને એ ભાર ઉચકીને પાપની ગુલામીમાંથી માણસને છોડાવી દેશે. એટલા માટે યોહાન 3:16 માં લખવામાં આવ્યું કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો, એકાકી જનિત દીકરો, એક જ દીકરો બલિદાન કરવાનું જ્યારે થાય, હે ને, આપણો એકનો એક દીકરો હોય કેટલો વહાલ કરી આપણે, હે ને, એ જ આપણે જોઈએ છે કે એ જગત પર વધારે પ્રેમ કર્યો એમણે દીકરા સામે ના જોયું, હે ને. દીકરાનો વધસ્તંભ ચડાવો એ સમયે એમણે જોયું નહીં, રાઈટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર લાવવામાં આવ્યા કેમ કે માણસ જાત બચી જાય, કેમ કે માણસ પસ્તાવો કરે, પોતાના પાપનો કબૂલાત કરે, પસ્તાવો કરે અને માફી માંગે, હે, અને ઉદ્ધાર પામે, નવું જીવન જીવે, રાઈટ. અને નવું જીવન જીવવા માટે જૂનું જીવન કાઢી નાખવું પડે. જેમ પેલો સાપ કાંચેડી કેવી કાઢી નાખે એવી રીતે આ કાઢી નાખવાનું અને બીજું શું પહેરી લેવાનું? જબ્બો, સફેદ જબ્બો, હે ને. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લેવાના છે, હે ને. જૂનું જીવન ડૂબકીથી જતું રહે. બાપ્તિસ્માનો અર્થ જ ડૂબકી છે, હે ને. ડૂબકીથી એ જૂનું જીવન આપણું જતું રહે અને બહાર કોણ આવે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેરેલો વ્યક્તિ આવે છે, હે ને. હવે આજથી મારી ઈચ્છા નહીં પણ પ્રભુ તમારી ઈચ્છા. આજથી તમે કહેશો કે મારે ટીવી નહીં જોવાનું તો હું ટીવી નહીં જોઉં, મારી ઈચ્છાઓ મારી નાખીશ. તમારી જે ઈચ્છા છે એ પૂરી કરીશ. પ્રભુ તમે આજથી કહેશો કે મારા મોબાઈલની અંદર એ સમય નહીં બગાડવાનો, હું આજથી એ સમય નહીં બગાડું. પણ પ્રભુ તમે કહેશો કે બાઇબલ વાંચ તો હું બાઇબલ વાંચીશ. આજે તમારી ઈચ્છા પ્રમાણે ચાલીશ. હું જુઠ્ઠું નહીં બોલું, હું સત્ય જ બોલીશ. કોઈની નિંદા નહીં કરું, નિંદા સહન કરી લઈશ, હે ને. જે તમે શીખવાડ્યું છે એ બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આપણને શીખવાડ્યું છે એ બાપ્તિસ્મા પછી આપણને લાગુ પડે છે, હે ને. કેમ કે હવે આપણે જાણી ગયા, હે ને. હવે વચન કહે છે કે સત્ય તમે જાણશો અને સત્ય તમને મુક્ત કરશે, હે ને. યોહાન 8:32 કહે છે કે સત્ય તમે જાણશો અને સત્ય તમને મુક્ત કરશે, રાઈટ. એટલે આપણે સત્ય જાણી લીધું છે. સત્ય શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે જીવન છે એ જો આપણે જાણી લીધું ને આપણે મુક્ત થઈ ગયા છીએ તો પાછા બંધનમાં જવાનું નથી. આપણે પાછા બંધનમાં જવા માટે ફાફા મારીએ છીએ, હે ને, રાઈટ. પાછા બંધનમાં જવા માટે એ શેતાન એના હુમલા કરે, હે ને. એફએસી 5:16 કહે છે સમયનો સદુપયોગ કરો કેમ કે દાડા ઉન્ના છે, રાઈટ. પણ સમયનો સદુપયોગ શેતાન આપણને કરવા નહીં દેતો, હે ને. શેતાન આપણને કરવા નહીં દેતો. ગીતોનું ગીત 2:15 એવું કહે છે કે નાના શિયાળવા દ્રાક્ષ લતાને ફેલાવી દ્રાક્ષવાળી, હે. એટલે નાના શિયાળવા શું છે? તો મોટા પાપ શેતાન નહીં કરાવે, પણ એને અંદર આવવું છે આપણા હૃદયમાં તો નાના પાપથી શરૂઆત કરશે, હે ને. પહેલા આળસ કરાવશે, હે ને. શરીર આપણું નહીં માને, આત્મા કહેશે પૂછને બેટા પ્રાર્થના કરવાની,
શરીર કહેશે નહીં ઊંઘી ચાલશે, થોડું મોડા ઉઠીને શરીર થોડું ઊંઘી લેવાનું. આળસ આપણા જીવનમાં કાર્ય કરશે, અવિશ્વાસ કાર્ય કરશે. હે ને, પ્રાર્થના કરી, જોરદાર ગજબની પ્રાર્થના કરી, હે ને, અને પછી પ્રભુને કીધું, પ્રભુ મને વિશ્વાસ છે તે મટાડી દીધું છે. હે ને, પ્રાર્થના કર્યા પછી જમ્યા પહેલા ગોળી લાવજો ભાઈ, ટેબ્લેટ લાવજો, ખાવી પડશે. હે ને, હા, પ્રભુ પર જ્યારે વિશ્વાસ કર્યો છે, તે ગમે તેવો રોગ હોય, ગમે તેવો રોગ, એ જો મૃત્યુમાંથી જ ઉઠાવી દેતા હોય તો રોગની તો શું વિચાર. હે ને, લાજરસને 4 દિવસ, ચોથા દિવસે ઉઠાડવા જાય છે. અને યહૂદીઓમાં ત્રીજો દિવસ એટલે પતી ગયું, ત્યાર પછી કોઈ પાછું ના આવે. પ્રભુ જાણી જોઈને ચોથા દિવસે જાય, મોડું કરે છે. હે ને, બીજા દિવસે પહોંચી શકતા હતા, બીજા દિવસે પહોંચે ને તો મરિયમ ને માર્થાને આસાર્ય વધારે, પણ ચોથા દિવસે પછી હવે તો કે ગંધાતો હશે. હે ને, હવે કોઈ મતલબ નહીં. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જઈ કહે છે, લાજરસ લાજરસ, રાઈટ? એ વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈચ્છે છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જ ખાલી વિશ્વાસ કરીએ. બરાબર? અને પછી શું કરીએ? એ વિશ્વાસને કરણીમાં બદલીએ. હે ને, લાસ્ટ ટાઈમ આપણે જોયું કે વિશ્વાસ કર્યા પછી એ કરણીને અમલમાં મૂકવાની છે. પછી એ કરણીને અમલમાં નથી મૂકતા ને, હે ને, તો પ્રભુ કહે છે કે આ અટકી ગયો છે, આગળ વધતો નથી. વિશ્વાસ જે એણે કર્યો છે એ વિશ્વાસમાં આગળ વધતો નથી. જો કરણી નથી આવતી, કરણી વગર વિશ્વાસ નિર્જીવ છે. બરોબર? એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ 3 પરીક્ષણોથી પસાર થાય છે, અને એમણે જે જવાબ આપ્યા છે ને એ જવાબ હવાએ આપવાના હતા. હે ને, એમણે શું કીધું કે આ પથ્થરને કે રોટલી થઈ જાય, તો કે ના, માણસ એકલી રોટલીથી નહીં પણ દેવના મોંમાંથી નીકળેલા દરેક શબ્દથી જીવશે. હે ને, પછી કહે છે અહીંથી નીચે પડ, તારા દૂતો, તારા સ્વર્ગના દૂતો તારું તને પકડી લેશે, રક્ષણ કરશે. તું ચેક કર, પણ અહીંથી ત્યાં હવાને શું કહે છે, ફળ ખા, તું નહીં મર, ચેક કર દેવને, તું ચેક કર. અહીંયા આગળ પ્રભુ ઈસુ કહે તું તારા દેવનું પરીક્ષણ ના કર. હે ને, છેલ્લે કહે છે સારું છે, તને પર્વત પર લઈ જઈને બતાવું છું બધું ભેગું. અહીં કે લાઈન આપી દીધું, ખા ને, બહુ સ્વાદિષ્ટ છે, તું કદી નહીં મરીશ. શેતાને કેટલો ચાલાક છે, જોયું તમે? હે, એણે વાત સારી કરી. વાડીમાં વચ્ચે બે ઝાડ હતા. કેટલા? 2 ઝાડ હતા જે ખાવાની ના પાડી. એક ઝાડ જીવનનું વૃક્ષ હતું અને બીજું ઝાડ એ ભલું બુંડું જાણવાનું. પણ શેતાને બતાવ્યું કે પેલું વૃક્ષ તું ફળ ખાઈશ ને તો કદી નહીં મર. પણ લાઈન કયું આપ્યું? ભલું બુંડું જાણવા વાળું. હાથમાં કયું પકડાયું? આ ભલું બુંડું જાણવા વાળું ખવડાવ્યું. હે, એણે વાત કરી હશે પેલા ફળની કે જેનાથી મરાય નહીં, માણસ અમર રહી જાય. એણે જોયું હશે અત્યારે કશું પાપ કર્યું નથી અમે, અને જો એ જીવનનું વૃક્ષ ખાઈ લીધું તો પછી આવા રહેશે કદી મરશે જ નહીં. એટલે મારો પછી કોઈ ક્લાસ જ નહીં, મારે કશી વારો જ નહીં આવે, કઈ મેળ જ નહીં પડો મારો. હે, એટલે એણે શું કર્યું? ભલું બુંડું જાણવા વાળું ફળ લઈને આપ્યું. રાઈટ? આ જ વસ્તુ ત્યાં ઈસુ ખ્રિસ્ત જોડે કરવા ગયો હે. પણ ઈસુ ખ્રિસ્ત જોડે જવાબ, અરે શેતાન, હે ને, ભજન કરવા માટે કહે છે પગે પડી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે અરે શેતાન તું. રાઈટ? કેટલી સુંદર બાબત આપણે અહીંયા આગળ જોઈ. હે ને, 3 બાબત, 3 અભિલાષા એને ભોજન આપવાનું બંધ કર્યું. આંખોની અભિલાષા, શરીરની અભિલાષા અને મનની અભિલાષા. 3 અભિલાષાઓ જે તીર હવા પર મારેલા એ જ તીર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મારવામાં આવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જવાબ આપે છે એ જ જવાબ આજે આપણા જીવનથી પણ નીકળવા છે. હે, આપણા જીવનથી પણ એ જ જવાબ નીકળવા જોઈએ. રાઈટ? પછી આગળ આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની મિનિસ્ટ્રી શરૂ કરે છે. હે ને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની મિનિસ્ટ્રી શરૂ કરે. શું કરે છે ખબર છે? જુઓ, આપણે વાંચીએ
તો 17મી કલમ, ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. બરાબર, અહીંથી એમની મિનિસ્ટ્રી શરૂ થાય છે, રાઈટ. અને પછી ઈસુ ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો, ત્યારે તેણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિત્તર કહેવાય છે તેને તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીઠા, કેમ કે તેઓ માછી હતા. અને તે તેઓને કહે છે કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ. અને તેઓ તરત જાળો મૂકીને તેની પાછળ ગયા. બરાબર, 20મી કલમ સુધી આપણે વાંચ્યું. 17 થી 20 કલમ આપણે જોઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે, આ એ સમયની વાત છે, હે ને, કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. હે ને, તો અત્યારે કેટલું પાસે આવી ગયું હશે, હે ને, અત્યારે કેટલું પાસે આવી ગયું હશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે પસ્તાવો કરો, પસ્તાવો કરવાની જરૂર છે. હે ને, આપણે દિવસમાં ઘણા બધા પાપ કરી લઈએ, પણ પસ્તાવો એવો કરવાની જરૂર છે કે ફરી એના એ જ પાપ માટે આપણે ફરીવાર પસ્તાવો કરવો. સમજી? હે, એક પાપ કર્યું પછી પસ્તાવો કર્યો, પછી એનું એ પાપ ફરી આપણા જીવનમાં રિપીટ ના થવું જોઈએ. હે ને, ફરી એનું એ પાપ આપણા જીવનમાં રિપીટ ના થવું જોઈએ, એવો પસ્તાવો કરવાનો છે, જે કાયમી પસ્તાવો છે. હે ને, જે ક્ષણિક નથી. બરોબર, સવારે પાપ કર્યું, સાંજે પસ્તાવો કર્યો રડીને, ફરી સવારે એનું એ જ પાપ થઈ ગયું. તે પસ્તાવાની જે માફી આપણને મળી હશે, એ માફીની કિંમત આપણે કેટલી કરી જો એ પાપ ફરી કર્યું. એ માફી આપણને મફતમાં મળી છે, પણ એની કિંમત ચૂકવવા માંડી છે. વધસ્તંભ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો જીવ આપ્યો છે એ માફીને માટે, રાઈટ. આપણે તો માફી મફતમાં મળે છે એટલે માંગી લીધી, પણ ફરી એનું એ જ પાપ રિપીટ. હે ને, બીજો પિત્તર બીજો અધ્યાય અને 22મી કલમ એવું કહે છે કે કૂતરો પોતાની ઓક તરફ, રાઈટ, અને ભૂંડણ એ કાદવ તરફ પાછી, રાઈટ. કૂતરાનો સ્વભાવ આપણે જોઈએ, રાઈટ. સોસાયટીની અંદર આપણે ખાવાનું નાખીએ ને એટલે જેટલું હોય ને બધું ખાઈ જાય, ના ખાવું હોય તોય ખાઈ જાય. પછી શું કરે? દૂર જઈને ઓકી કરે, હે ને, અને પછી કલાક પછી એ જ એનું પોતાની વાંક આવીને ખાઈ જાય. કેવું લાગે? હે, આપણે એવા છીએ જો ફરી ને ફરી એકના એક પાપ રિપીટ કરીએ છીએ, તો એકના એક પાપ જ્યારે આપણે રિપીટ કરીએ છીએ તો આપણે એક કૂતરા સમાન છે જેણે પોતાની ઓક પાછી ચાટી લીધી. શું આપણે એવું બનવું છે? શું આપણે એવું બનવું છે? આપણે કેવો પસ્તાવો કરવો છે? એવો પસ્તાવો તો પ્રભુ આ પાપ મારે હવે ફરી નથી કરવું, પણ હું મારી બુદ્ધિ, મારી તાકાત, મારી ચતુરાઈથી આ પાપનો મારાથી દૂર નહીં રાખી શકું. પ્રભુ તમારા સામર્થ્યની જરૂર છે, તમારી સહાયની જરૂર છે, કેમ કે આ શૈતાન મને બહુ હેરાન કરે છે, અને બહુ લોભ આપે છે, હે ને, બહુ તકલીફ આપે છે મને, હે ને, ઘડીએ ઘડીએ મારે ઉકસાવે છે પાપ કરવા માટે, અને મારાથી થઈ પણ જાય છે. પણ પ્રભુ જો તમે સહાય કરશો ને તો હું એ પાપને દૂર કરી શકીશ. પ્રભુ તમારી સહાયની જરૂર છે મારે. આપણે પ્રભુને ઇન્વિટેશન આપીએ એ યુદ્ધની અંદર, હે ને, આપણે શું કરે? પ્રભુ એ પાપથી દૂર થઈ જઈશ તો નહીં થઈ શકે. આપણી ચાલાકીથી, આપણી અક્કલથી, આપણી બુદ્ધિથી આપણે એ પાપથી દૂર થઈ શકતા નથી. આપણને પ્રભુની સહાયની જરૂર પડે, પ્રભુના સામર્થ્યની જરૂર પડે, ત્યારે આપણે પાપથી દૂર રહી શકીએ છીએ. એ વગર આપણે પોતે પોતાના બુદ્ધિથી, પોતાની તાકાતથી પાપને દૂર કરી શકતા નથી. શૈતાન એટલો ચાલાક છે, આપણી અંદર પાપ ફરી પાછું એ આવે એની માટે હુમલા ઘર જ કરે છે, રાઈટ.
અને એવી પરિસ્થિતિમાં લાવી દે કે આપણે પાપમાં ડૂબી જઈએ. રાઈટ? પણ જ્યારે પ્રભુનું સામર્થ્ય માંગીએ છીએ કે પ્રભુ તમે સાથે રહે, અને આ શેતાન તો હારેલો છે, હે ને? શેતાન હારેલો છે, એ મને ભૂલાડ લે છે કે શેતાન હારેલો છે. એટલે હું તો જીતેલો છું, આમ તો પ્રભુ છે, હું તો જીતેલો છું, હે? એટલે એ પ્રયત્ન કરે છે, આને મારે નાશમાં લઈ જવો છે, આને હરાવવો છે. જ્યારે કોઈ આત્મા નાશમાં જાય છે ને, હે ને, ત્યારે વ્યક્તિ હારી જાય છે, ત્યારે એની પર શેતાન જીત પામે છે. પણ જો કોઈ વ્યક્તિ એ શેતાનને હરાવી દે છે તો હજારો કરોડો સ્વર્ગદૂતો સ્વર્ગમાં રાઈટ. એટલે આપણે બહુ ધ્યાન રાખવાનું છે કે આપણે કયો પસ્તાવો કરીએ છીએ, શું કાયમી પસ્તાવો કરીએ છીએ કે ક્ષણિક કરીએ છીએ. એનું એ જ પાપ આપણા જીવનમાં ફરીશું આવે ત્યારે આપણે પાપ કરીએ છીએ, એ ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. બરાબર? પછી અને ઈસુ ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો ત્યારે તેણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિત્તર કહેવાય છે તેને તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીઠા, કેમ કે તેઓ માછી હતા. અને તે તેઓને કહે છે કે મારી પાછળ આવો, હું તમને માણસોને પકડનારા કરીશ. અને તેઓ તરત જાળો મૂકીને તેની પાછળ ગયા. આ બહુ સંક્ષિપ્તમાં લખવામાં આવ્યું છે. અહીંયા આગળ એક વાત બને છે, હા, થોડું ડિસ્કશન થાય છે, પ્રભુ ને પિત્તર ને આંદ્રિયા વચ્ચે થોડું વાતચીત થાય છે, બરાબર? એ અહીંયા આગળ માથી નહીં લખતા, પણ જ્યારે આપણે લુકમાં જોઈએ ને, લુકમાં લખવામાં આવ્યું છે. લુકની લખેલી સુવાર્તા 5મો અધ્યાય કાઢો. લુકની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય કાઢો. ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો અહીં વાંચું છું પહેલી કલમથી. હવે ઘણા લોક તેના પર પડાપડી કરીને દેવની વાત સાંભળતા હતા, ત્યારે તે ગન્નેસરેતના સરોવરને કાંઠે ઊભો રહ્યો હતો. તેણે સરોવરને કાંઠે લાંગરેલી બે હોડી દીધી, પણ માછીઓ તે પરથી ઉતરીને જાળો ધોતા હતા. તે હોડીઓમાંની એક સિમોનની હતી. તેના પર તે ચડ્યો અને તેને કાંઠાથી થોડે દૂર હંકારવાનું કહ્યું. તેણે તેમાં બેસીને લોકોને બોધ કર્યો. બોધ કરી રહ્યા પછી તેણે સિમોનને કહ્યું, ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારું તમારી જાળો નાખો. સિમોન તેને ઉત્તર આપે છે કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં, તો પણ તારા કહેવાથી હું જાળો નાખીશ. એમ કર્યા પછી તેઓએ માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો, એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી. બરાબર? આ ઘટના લુક લખે છે. બરાબર? લુક કહે છે અહીં આગળ બે ભાઈઓ છે, સિમોન પિત્તર, જે પિત્તર કહેવાય છે, અને એનો ભાઈ આંદ્રિયા. અને એમની સાથે બીજા બે ભાઈઓ પણ છે, જબ્દીના દીકરા યાકૂબ અને યોહાન પણ એમની સાથે જાળો પકડે, એ પણ માછી જ છે, હે ને? હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં રહીને જતા હોય છે અને જુએ છે બંને જણ, પિત્તર અને આંદ્રિયા બે જણ શું કરતા હોય છે? જાળ ધોતા હોય છે. કે હવે કશું નહીં, આખી રાત મહેનત કરી, સવારે દરિયા કાંઠે આવી ગયા અને કશું જ મળ્યું નહીં, એક નાની માછલી સરખી મળી નહીં. આખી રાત એમણે મહેનત કરી છે અને હારી થાકીને કંટાળીને નિરાશ થઈને જ્યારે એ જાળો ધોતા હશે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં પહોંચ્યા છે, હે ને? ત્યાં પહોંચીને શું કહે છે અમને? ચલો હોડી લઈ લો પાછી અંદર, હે ને? પિત્તર કહે છે અમે માછી છીએ, અમે જન્મથી જ આ ધંધો કરીએ છીએ, અમને ખબર છે, અમે આખી રાત મહેનત કરી, એકઈ માછલી નહીં આવી. હવે સવાર થઈ ગઈ છે, સૂરજ નીકળી ગયો છે, આ તાપને લીધે પાણી ગરમ થઈ ગયું હશે અને એટલા માછલીઓ નીચે જતી રહી હશે. હવે કશું હાથમાં આવશે નહીં. જો રાત્રે ના આવ્યું તો હવે દિવસે શું આવવાનું? હવે તો પાણી ગરમ થઈ ગયું, હે ને? એટલા માટે પિત્તર કહે છે કે હવે કશું આવવાનું તો છે
નહીં, પણ તમે પ્રભુ છો ને, તમે કહો છો ને તો હું એ કરીશ. એટલે પ્રભુ પણ પોતે હોડીમાં બેઠા અને પિત્તરે હોડી પાછી સમુદ્રમાં લઈ ગયો જ્યાં ઊંડું પાણી હતું. અને ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે અહીં હવે ઝાડ નાખ. એ મનોમન હસતો હશે કે આ ખોટી વૈતૃત કરાવે છે કે તમારી કશું આવવાનું તો છે નહીં. અને ઝાડ નાખે છે. પિત્તર પહેલેથી એવા હતા, પહેલેથી પિત્તર એવા હતા, ઉતાવળ્યા હતા બહુ. ઝાડ નાખે છે અને ઝાડ ખેંચે છે પછી ભારે થઈ જાય છે અને જેમ જેમ ખેંચે છે એમ વજન વધતું જાય છે અને એટલી બધી માછલીઓ આવે છે કે ઝાડ ફાટી જાય છે. એટલી બધી માછલીઓ, બધી માછલીઓથી આખું હોડી પેક થઈ જાય છે. બંને હોડીઓ ભરાઈ જાય છે અને એ બીજા પેલા એમના બે ભાઈઓ છે એમને બોલાવે એટલે આવો બહુ બધી માછલીઓ આવી તો અમારાથી હેન્ડલ નહીં થતી, આટલું બધું કઈ અમે સાચવીશું, આ તો બહુ આવી છે. બીજી હોડી પણ ભરી લે છે, બધી હોડી ભરાઈ મસ્ત કિનારે લઈને આવે છે. આટલે સુધી આપણે જોયું. પણ પછી પ્રભુ શું કહે છે? ચલો તમારે માછલીઓ જોઈતી હતી ને, તમને માછલીઓ આપી દીધી. એ લોકો બહુ ખુશ થતા હશે, આશીર્વાદ, કેટલો મોટો આશીર્વાદ પ્રભુએ આપ્યો. આટલી બધી માછલીઓ જિંદગી જોઈ નહીં આપણે, આખી હોડી ભરાઈ ગઈ હોય એટલી બધી તો. આજે પ્રભુએ આશીર્વાદ આપ્યો છે આપણને, આખી બધું ભરી ગયું. કેટલી હાસ ઠંડક થઈ હશે. બધી બહુ માછલીઓ આવી છે. મનમાં વિચારતા હશે હું કોને વેચીશ, ક્યાં કરીશ, પૈસા આવશે એનું શું કરીશ, બધું મનમાં વિચારતા હલ્લેસા મારતા આવતા હશે ને, બહુ ખુશ હશે. કેટલું બધું આશીર્વાદ પ્રભુએ આપ્યો છે. અને દરિયા કિનારે જઈને પ્રભુ કહે છે હું તને માછલી નહીં, હું તો તને માણસ પકડનારો બનાવીશ. તું ચાલ મારી સાથે. અહીંયા એક બહુ સુંદર શબ્દ મને ગમે છે કે તરત. અહીંયા શું લખ્યું છે? તરત. જુઓ માથીની લખેલી સુવાર્તા એના 4થા અધ્યાયમાં જુઓ શું લખ્યું છે. 22મી કલમ જુઓ, 4:22. ત્યારે તેઓ તરત વાહનને તથા પોતાના બાપને મૂકીને તેની પાછળ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધું? તું જાય. આના પપ્પાને નહીં કીધું. એટલે એણે શું કર્યું? એના પપ્પાને મૂક્યા. જે આશીર્વાદ પ્રભુએ આપેલો ને એને તે મૂકી દીધું બધું જ અને ચાલવા માંડ્યું પ્રભુ. એણે સેજબી નાખ્યું પ્રભુ આ માછલીઓ વેચીને આવું છું, હું સીધો આગળ મળું છું ગામમાં. કશું જ કીધું નહીં, બધું જ ત્યાંનું ત્યાં આમ દોરડું મૂક્યું અને પાછળ ચાલ્યા. રાઈટ? આજે આપણા જીવનમાં પણ ઘણા બધા એવા આશીર્વાદોને પ્રભુના માર્ગમાં ચાલવા માટે મૂકવા પડે છે. પણ જ્યારે આપણે આશીર્વાદ જ પકડીને એની સાથે બેસી રહીએ છીએ ને તો પ્રભુ દૂર થતા જાય છે. રાઈટ? પ્રભુને પકડી રાખવાની જરૂર છે, આશીર્વાદને નહીં. અહીંયા શું સમજાવે છે કે આશીર્વાદને પકડી રાખવાની જરૂર નથી, પ્રભુને પકડી રાખવાની જરૂર છે. એક નિર્ણય ઇબ્રાહીમને કરવાનો હતો, પ્રભુનો કે દીકરાનો, એમાંથી કોને પસંદ કરવાનો. ત્યાં આગળ દીકરો આશીર્વાદ રૂપે આપેલો હોય છે. પ્રભુએ વચન આપેલું હોય છે, ખબર છે ઇબ્રાહીમ મારાથી તો બધી બહુ સંતાન કરવાની છે તો ક્યાંથી કરશે, બીજો આપશે કાં તો આજ મને પાછો આપશે. એ વિશ્વાસથી એ બલિદાન માટે તૈયાર છે. રાઈટ? એ જ પ્રમાણે આપણા જીવનમાં પણ ઘણા બધા એવા આશીર્વાદો છે કે જ્યાં પ્રભુ એવું કહે છે ચાલ બેટા હવે રહેવા દે, તને મારી પાછળ આવ. પણ ના, એ આશીર્વાદને પકડીને આપણે બેસી, એ આશીર્વાદ છોડીને આપણે પ્રભુ પાછળ ચાલવાની કોશિશ કરતા. રાઈટ? પણ આ કોની માટે છે ખબર છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તરને શિષ્ય બનાવ્યા. 12 શિષ્યમાંના એક શિષ્ય પિત્તર હતા. સૌથી પહેલા શિષ્ય એમને બનાવ્યા છે. આ શિષ્ય માટે છે. આપણે બધા જ્યારે વિશ્વાસીમાંથી શિષ્ય બનીએ છે ને ત્યારે એક અલગ ચેલેન્જ હોય છે. રાઈટ? વિશ્વાસુ એટલે ફક્ત વિશ્વાસુ જીવન
પણ શિષ્ય એટલે આખું જીવન જ પ્રભુનું, બધું જ પ્રભુનું, કશું જ મારું નહીં. શિષ્યમાં અને વિશ્વાસીમાં ફરક હોય છે. ઘણા બધા ચેલેન્જીસ વિશ્વાસીના જીવનમાં આવે છે ત્યારે શિષ્ય માટે પસંદગી પામે છે. ઘણી બધી ચેલેન્જીસ, ઘણા બધા પડકાર હોય છે, અને બધા પડકારમાં જ્યારે પ્રભુને પકડી રાખે છે, પ્રભુનો હાથ પકડી રાખે છે છેલ્લે સુધી, ત્યારે શિષ્ય માટે પસંદગી પામે છે. રાઈટ? ત્યારે જો પિત્તરે પણ એ માછલીઓ જોઈને પ્રભુ પાછળ ના ગયો, હે ને, તો એમને પણ શિષ્ય માટે પસંદ કરવામાં આવ્યા. રાઈટ? આજે આપણા જીવનમાં પણ ઘણી બધી વાર એ આશીર્વાદોને છોડવાની તક આવતી હોય છે પ્રભુના માર્ગમાં ચાલવા માટે. રાઈટ? પણ જ્યારે આપણે પ્રભુનો માર્ગમાં ચાલવા માંડીએ છે ને, તો એ આશીર્વાદ આપણી પાછળ દોડે. એ આશીર્વાદ આપણી પાછળ દોડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? એ માછલી લીધી અને માગી આશીર્વાદ કરી. કેટલા જણ જમ્યા? હા, પિત્તરને શું લાગતું હતું? આ બે જ માછલી છે, કેમનું પેટ ભરશે? હા, રાઈટ? આ મને કીધું હોત પેલી હોળી, બધાય જમી લીધું હોત. હોળીમાં એટલી બધી માછલીઓ હતી, હું લઈ આવું પ્રભુ? હા, રાઈટ? પણ બે જ માછલી હતી. પ્રભુએ કીધું આશીર્વાદ માંગ્યો, થોડી રોટલી ભાગી. હે ને? આશીર્વાદ માંગીને શું કર્યું? રોટલી ભાગી. કીધું વહેંચો. વહેંચ્યા. 12 ટોપલીઓ બધી. એટલો બધો આશીર્વાદ. હા ને? પ્યાલો ઉભરાઈ ગયો. દાઉદ કહે છે, રાઈટ? હા ને? કેટલો બધો આશીર્વાદ. એ ક્યારે મળ્યો? કે જ્યારે પ્રભુની પાછળ ચાલ્યા. પ્રભુની પાછળ ચાલ્યા. એ હોળીની ઢગલાબંધ માછલીઓ કદાચ 5000 માણસને ના જમાડી શકી હોય. હે ને? 5000 માણસને ના જમાડી શકી હોય. પણ જે આ આશીર્વાદથી જે બાબત મળી છે, પ્રભુની પાછળ ચાલવાથી જે આશીર્વાદ મળ્યો છે ને, એ આશીર્વાદ કદી ખૂટતો નથી. આપણે માગીને તો ઘણા બધા આશીર્વાદ લીધા પ્રભુ પાસે, રાઈટ? પણ આ આશીર્વાદ તો પ્રભુની પાછળ ચાલવાથી મળ્યો છે. એ આશીર્વાદ કદી ખૂટશે નહીં. અહીંયા આગળ આપણે આ જે ઘટના બની છે, એ ઘટનામાં એક જ બાબત શીખી શકીએ છીએ કે ગમે તેવો આશીર્વાદ મૂકી દેવો પડે તો મૂકી દઈએ, પણ પ્રભુને છોડીએ. પ્રભુનો હાથ કદી છોડીએ. આપણી પસંદગી પણ પિત્તરની જેમ શિષ્ય તરીકે થઈ શકે છે. હાલેલુયા. હા, સેવકો શિષ્યોને કીધું કે જાઓ પૃથ્વીના છેડા સુધી આખી સૃષ્ટિને સુવાર્તા આપો, બાપ્તિસ્મા આપો અને શિષ્ય બનાવો. અને એ શિષ્યને કહો કે બીજા શિષ્ય બનાવો. એ રીતે શિષ્યો વૃદ્ધિ પામે. આખા દુનિયાની અંદર ફેલાઈ ગયા. થોમા આપણા ભારત દેશમાં અવિશ્વાસી માણસ, જ્યાં સુધી આંગળી ના નાખી ત્યાં સુધી વિશ્વાસ ના કર્યો. હે ને? પણ અહીં આવીને સુવાર્તા. હે ને? કેટલી સુંદર બાબત આપણે આ શિષ્યોમાંથી પણ જોઈ શકીએ છીએ કે શિષ્યોના જીવનમાં પણ ચેલેન્જીસ હતી. બહુ બધી ચેલેન્જીસ હતી. પણ એ બધી ચેલેન્જીસમાં જ્યારે પ્રભુને પકડી રાખ્યા, અને ત્યારે પ્રભુએ એમના જીવનમાં ચમત્કારો કર્યા. એમના દ્વારા ચમત્કારો કર્યા. હે ને? પ્રેરિતોના કૃત્યમાં આપણે જોઈએ છે કે એમણે કેટલા બધા ચમત્કારો કર્યા. હે ને? પિત્તરના પડછાયાથી પણ સાજાપણું મળી જતું હતું. રાઈટ? હે ને? એ લોકો પ્રાર્થના કરતા હતા અને સાજાપણું મળતું હતું. એ લોકો પ્રાર્થના કરતા હતા અને ભૂતો ભાગી જતા હતા, દુષ્ટ આત્માઓ ભાગી જતા હતા. રાઈટ? હે ને? એટલે આપણે પણ આજે પ્રભુ બાપ આપણને ઇન્વિટેશન આપે છે, બેટા શિષ્ય બનવું છે? વિશ્વાસી તું થઈ ગયો છો, શિષ્ય બનવું છે? હે? શિષ્ય જો હંમેશા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જ રહેતો, એમની આગળ પાછળ. કોઈક વાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે ને થોડી વાર તમે આમ જાઓ, હોળી લઈને જાઓ પેલી બાજુ, તો એમને કેવું થઈ જતું, ના પ્રભુ અમે તો તમારી જોડે જ રહીશું. હા, પણ પછી પ્રભુ હઠેઠપૂર્વક એમને એમનાથી દૂર કરતા. જ્યારે પ્રાર્થના કરવા પહાડ પર જાય બાપ સાથે, રાઈટ? એ જ સમયમાં બાકી શિષ્ય શું કરે? પ્રભુ અમે તમારી જોડે, તમે ચમત્કારો કરો છો, તમે
જમવાનું બે રોટલી 5 માટલીથી તમે જમવાનું કરી નાખો છો કે ગમે ત્યાંથી ગમે તેવા ચમત્કારો મુર્દાઓ જીવતા કરી દો છો. અમે જોઈએ છે ને અચરજ પામીએ છીએ. આમાં તો તમારી જોડે જ રાઈટ. આપણા જીવનમાં ગમે તેવા આશીર્વાદને જો પ્રભુના હાથ પકડીને એના માર્ગમાં ચાલવા માટે છોડી દેવા પડે, મૂકી દેવા પડે, તો બે ઝીઝક મૂકી દેવા જોઈએ. કેમ કે એ જ આશીર્વાદ આગળ જઈને આપણી પાછળ દોડતો દોડતો આવશે. યસ, હાલેલુયા. હે ને? આજે આપણે એ જ બાબત શીખ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નો હાથ એ પકડી રાખીએ. એની માટે જો કોઈ પણ આશીર્વાદ મૂકવાનો થાય તો આપણે આશીર્વાદ મૂકીશું, પણ એ હાથ છોડીશું